જય ખેડૂત પુત્ર। આજે ખેડૂત મિત્રોને ખાસ એ વાત કરવાની છે કે દિવસે ને દિવસે જે કપાસનું વાવેતર ઓછું થતું જાય છે એ શા માટે આ વર્ષે પણ કપાસનું વાવેતર ખૂબ નજીવું થાય એવું છે, એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે। એમાં કેવા કેવા પરિબળોના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો કપાસ વાવવાનું વિચારી રહ્યા નથી, એની આજે માહિતીની વાતચીત કરવાની છે। અને જે ખેડૂત મિત્રો કપાસ વાવવાનું વિચારે છે તો એના કેવા બિયારણની પસંદગી કરવી એની પણ આપણે આગળના વિડીયોમાં વાત કરીશું। અત્યારે આપણે આ વિડીયોમાં એ જાણી લઈએ કે કપાસનું વાવેતર શા માટે કરતા નથી, એ ખૂબ જાણવા જેવું છે। હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર। આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ખેતીવાડીની માહિતી સાથે ઘણા બધા ખેડૂત મિત્રો આમાં જોડાઈ રહ્યા છે। તમારે પણ જોડાવવું હોય તો નીચે બટન આપેલું છે એને સબસ્ક્રાઇબ કરી દેજો। ફેસબુકમાં તમારે જોડાવવું હોય તો એમાં પણ ફોલો કરી દેજો, જેથી કરીને દરરોજ સાંજે 7 વાગે તમને ખેતીવાડીની માહિતી મળતી રહે। આપણે આગળ વાત કરીએ કે ભાઈ કપાસ શા માટે ખેડૂત મિત્રો નથી વાવતા। કપાસ એટલે કે વ્હાઇટ સોનું। ઘણા બધા વિસ્તારોમાં કપાસનું વાવેતર ઘણા બધા આગળના વર્ષોમાં ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવતું, પણ ઘણા બધા પરિબળોના કારણે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર ઘટાડી દીધું છે। એમાં મેઇન આ ગયા વર્ષના 3 પ્રશ્નોની ખાસ આપણે વાત કરીએ તો એક પ્રશ્ન છે બજાર ભાવનો, કે જેવા જોઈએ એવા બજાર ભાવ નથી મળતા। બીજો પ્રશ્ન છે ઉત્પાદનનો, જે ઉત્પાદન વીઘે 30-35 મણ પહેલાં આવતું એ અત્યારે માત્ર 15 થી 18 મણ જેટલું કપાસનું ઉત્પાદન આવી રહ્યું છે। ત્રીજો પ્રશ્ન છે એમાં આવતી રોગ જીવાત અને ગુલાબી ઈયળ। આના કારણે ખેડૂત મિત્રો તાહીમામ થઈ ગયા છે અને કપાસનું વાવેતર દિવસે ને દિવસે ઘટાડતા ગયા છે। કપાસની અવેજીમાં વાત કરીએ તો મગફળીનું વાવેતર વધતું ગયું છે, કેમ કે મગફળીનું વાવેતર 30 દિવસ ટૂંકમાં 3 મહિનાનો પાક હોય છે અને એની પાછળ શિયાળુ વાવણી કરવી હોય તો એ ઝડપથી સમયાંતરે કરી શકે છે। કપાસમાં વાત કરીએ તો જે રીતનો ખર્ચો ઘણા બધા ખેડૂત મિત્રો કરે છે દવા ખાતર બિયારણનો, એ રીતના એને વળતર મળતું નથી, એટલે કપાસના વાવેતર ઘટતા ગયા છે। અને એમાંય ખાસ કરીને બજાર ભાવ, કે અત્યારે પણ હજી હાલમાં 1500 રૂપિયા આજુબાજુ બજાર ભાવ છે, વધે એવું કાંઈ દેખાતું નથી, એટલે ખેડૂત મિત્રો કપાસ નથી વાવતા એવું લાગી રહ્યું છે। પણ જે વિસ્તારોમાં કપાસ પહેલેથી ખેડૂત મિત્રો વાવતા આવ્યા છે એને કેવા બિયારણોની પસંદગી કરવી એની માટે આ તમે ખેડૂત પુત્ર ગુજરાતીમાં જોતા રહેજો, જેથી કરીને આપણને આગળના વિડીયોમાં માહિતી મળી શકે। પણ એક વાત બિલકુલ છે, જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરવા નથી માંગતા એની પાસે ઘણા બધા બીજા પાકોના ઓપ્શન છે। એવું નથી કે ખાલી મગફળી જ વાવવી, પણ ઘણા બધા ઓપ્શન છે, એ ઓપ્શન વિશેની પણ આપણે વાતચીત કરવાની છે। તો આ રીતે આ માટે કપાસનું વાવેતર ખેડૂત મિત્રો ઘટાડી રહ્યા છે। આ પણ ખૂબ એક ઘણા બધા ખેડૂત મિત્રોને જાણવું હતું, તો મેઇન 3 પરિબળોમાં કામકાજ કરતા હોય છે। અવારનવાર ખેતીવાડીની માહિતી આપણે આગળના વિડીયોમાં વાતચીત કરતા રહીશું। જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।